તો આ તરફ સુરતના માંડવીમાં શિકાર માટે દીપડાએ ધમપછાડા કર્યા હોવાની વિગતો સામે આવી છે। માંડવી તાલુકાના પેપરિયા ગામે દીપડાના શિકાર માટે ધમપછાડા। દીપડો તબેલામાં બાંધેલા ઘોડાના શિકારની ફિરાકમાં હતો। જો કે ઘણા તેણે ધમપછાડા કર્યા છતાં પણ આ દીપડો તબેલામાં પ્રવેશી ન શક્યો। દીપડાઓનો આતંક જે સામે આવી રહ્યો છે તે માંડવીના પેપરિયા ગામે પણ દીપડાએ ઘોડાનો શિકાર કરવા માટે ધમપછાડા કર્યા હોવાની વિગતો સામે આવી છે, જેના હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે દીપડો તબેલામાં બાંધેલા ઘોડાના શિકાર માટે અહીં પહોંચ્યો, પરંતુ ઘોડાએ ભારે અવાજ કરતા દીપડો અહીં તબેલામાં ન પ્રવેશી શક્યો। જો કે તબેલાના માલિકે બારી ખોલીને જતા આ દીપડાને જોયો છે। તબેલાના માલિકે ગ્રામજનોને આ અંગે જાણ કરી છે। આ સાથે જ વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે, ત્યારે આ દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે। તો સુરતના માંડવીના પીપરિયા ગામની આ ઘટના છે, જ્યાં દીપડાએ શિકાર માટે ધમપછાડા કર્યા। દીપડો તબેલામાં ઘૂસી ગયો હતો અને અહીં બાંધેલા જે ઘોડાનો શિકાર કરવાની ફિરાકમાં હતો, પરંતુ આ દરમિયાન ઘોડાએ ભારે અવાજ કર્યો, જેના કારણે દીપડો અહીંથી ભાગી છૂટ્યો। જો કે ત્યારબાદ ઘર માલિકને આ અંગેની જાણ થઈ હતી, તુરંત જ તે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ દીપડો અહીંથી ભાગી ચૂક્યો હતો। ત્યારબાદ ગ્રામજનોની સાથોસાથ વન વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે।